ઝઘડિયા જીઆઈડીસીમાં રાહદારીના મોબાઈલની લૂંટ કરનાર આરોપીઓને જીઆઈડીસી પોલીસે ઝડપી લીધા। ઝઘડિયા જીઆઈડીસી પોલીસે જીઆઈડીસી વિસ્તારમાં નોકરીએથી પરત ઘરે જતા કામદાર સહિત 2 ઇસમોના મોબાઈલની લૂંટ કરનાર આરોપીઓને ઝડપી લીધા હતા। પ્રાપ્ત વિગતો મુજબ ગત તારીખ 24મીના રાતના 8 વાગ્યાના અરસામાં ઝઘડિયા જીઆઈડીસીની અનુપમ રસાયણ કંપનીમાં નોકરી કરતો અને હાલ દઢેડા ગામે રહેતા મૂળ ઉત્તર પ્રદેશનો મનોજકુમાર વિશ્વકર્મા નામનો યુવક નોકરીએથી છૂટીને ચાલતો ઘરે જઈ રહ્યો હતો। તે દરમિયાન દઢેડા સ્મશાન ચોકડી નજીક જતા ત્યાં બાઇક પર આવેલા 4 ઇસમોએ તેને રોકીને ગળા પર પંચ મૂકીને બળજબરીથી મારી નાખવાની ધમકી આપીને તેનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને ત્યારબાદ તે લોકો મોટરસાયકલ પર બેસીને ફરાર થઈ ગયા હતા। ઉપરાંત ત્યારબાદ 24મીના રોજ રાતના 8:30ના અરસામાં દઢેડા ગામના અન્ય ઇસમ રાશેદ રશીદ ખાન નામનો મોબાઈલ પણ મોટરસાયકલ પર આવેલ ઇસમોએ લૂંટી લીધો હતો। મોબાઈલ લૂંટની આ ઘટના સંદર્ભે મનોજકુમાર વિશ્વકર્માએ ગત રોજ તારીખ 29મીના રોજ જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। આ ઘટનાની ગંભીરતા જોતા ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકના પીએસઆઈ પી.કે. રાઠોડે પોલીસ સ્ટાફ હસમુખભાઈ સહિત ટીમ સાથે ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ અલગ અલગ સ્થળોના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરીને ઉપરોક્ત મોબાઈલ લૂંટની ઘટનાના આરોપીઓ રાહુલ કુમાર સુખદેવભાઈ વસાવા, વિકાસ કુમાર મહેશ વસાવા, આશીષ કુમાર અમિત વસાવા, જેક્શન કુમાર કંચન સોલંકી 2 નંગ મોબાઈલ તેમજ મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,52,499 મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા। યાકુબ પટેલ, ભરૂચ।